જસદણના જૂના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોને મગફળી ખરીદવામાં આવે છે, જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો નારાજ છે। જ્યારે ખેડૂત મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકો માર્શલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે, ત્યારબાદ 130 થી 140 નો ઉતારો આવે છે। મગફળીને પાસ કરવામાં આવે છે, પછી ખરીદી કરવામાં આવે છે। ડોડિયાળાના ખેડૂત ભાઈઓની મગફળી ખરીદી કરી લીધી, ત્યારબાદ બિલ આપી દીધું। હવે એજન્સીવાળા એમ કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે, માટે માલ પાછો લઈ જાઓ। એજન્સીના અધિકારીઓને મીડિયા દ્વારા પૂછવામાં આવતા જ કે આ કારણોસર મગફળી રિજેક્ટ કરવામાં આવી છે તો તેઓ કંઈ પણ કહેવા માંગતા નથી। ખેડૂતની મગફળી કયા કારણે રિજેક્ટ થઈ છે તેની રજૂઆત કરતા એજન્સીના માણસો દ્વારા ખેડૂતોને માર મારવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। એપીએમસી માં જે કઈ આપણે બોલીએ છીએ કે ભાઈ આ મગફળી નથી ને હાલતી આન છે, તો એ લોકો એકઠા થઈને અને મારે છે ખેડૂતોને। આજે ખેડૂતોને માર મારવામાં આવે છે, તો આ જસદણ તાલુકામાં આ શું છે? આ ગુંડારાજ છે। આ એપીએમસી ના ચેરમેન જે છે એ આવતા નથી, ધારાસભ્ય આવતા નથી, અને જે કઈ જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત આજે આપણે સહકારી મંડળીના પ્રમુખો બધા અહીંયા આવી જતા એની કોઈ થઈ ગયા છે। જસદણ મુકામે જૂના એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈની જે ખરીદી કરવામાં આવે છે, તો બે ખેડૂતોનો માલ રિજેક્ટ થતા અમે એની યોગ્ય તપાસ કરતા હોય કે આનું બીજી વાર ગ્રેડિંગ કરાવો એવી વાત કરતા, તો એજન્સીના માણસો દ્વારા અમને ધાક ધમકી અને માર મારવા છેલ્લે માર મારવા લગનની વાત આવી ગઈ કે જો અહીંયા આવીને કાંઈ તમે બબાલ કરી આ હાલતું છે એ મુજબ જ હાલશે, અમારે કાંઈ કરવાનું નથી। આમાં જો અહીંયા કરશો તો અમે તમને મારશું, આવી અમને ધાક ધમકી મારી અને અમારી યારે તોડ મોટ અને મારામારીનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો।